આજ તો ભાણીબેન નું વેલકમ કરી નાખ્યું ને કંકુ પગલા પાડી દીધા. વાત જાણે એમ હતી કે બેન ને ભાણકી નાની છેલ્લી એટલે ફૂલ લેવા પિથલપુર આવી ગયો. ફૂલ લઈને હવે પિથલપુર માં ભાઈબંધ રહ્યા એટલે એની પાસે જવું જ પડે. એક પાસે હવાણ કરીને આવી ગયો બીજા ભાઈબંધ પાસે. અમે બધા હારો દરજી કામ હીક. હવે અહીંયા બે જણા દુકાનની સાફ સફાઈ કરતા એટલી વારમાં વરિયાળી સોડા મંગાવી લીધી ને તો વરિયાળી સોડા ઠપકારી લીધી. હાલો હવે ઘરે જવું જોઈએ. ગાડી કાઢીને સીધો આવી ગયો ઘરે. ગુલાબ ને ગલગોટા બે મિક્સ હતા એટલે નોખા કરવાનું કામ આ બેને પૂરું કરી નાખ્યું. હવે દવાખાનેની રજા આપી દીધી એટલે ફોન આવી ગયો એટલે ડેકોરેશન કરવાનું ચાલુ કરી દીધું. હવે આવું ડેકોરેશન તો ક્યારે કર્યું નહીં, પહેલી વાર કરું છું. બધાએ થોડી થોડી મદદ કરીને એટલે મસ્ત મજાનું ડેકોરેશન કરી નાખ્યું. હવે બપોરના 2 વાગ્યા ને પંખો તો કાંઈ શરૂ કરાય નહીં પણ આખો પલ્લી ગયો. જો હવે કંકુ પગલા માટેની થાળી તૈયાર કરવાની હતી એ પણ કરી નાખી. એટલી વારમાં બેન ની આવી ગઈ. અને પેલું કહેવાય છે કે દીકરી જેના નસીબમાં હોય ને એને જ મળે. બેનના પેલા ખોળે લક્ષ્મીજી આવ્યા ને પછી કંકુ પગલા કરી નાખી. હવે અમારા ભાણીબેન ને મીન રાશિ આવેલી છે ને તો એના માટે તમે સારા સારા નામ મને કમેન્ટમાં કહો. બધું કામ કમ્પ્લીટ કરીને હું કાવ્યાબેન નીકળી ગયા ગામમાં આટો. સીધો આવી ગયો મારા કારીગરની દુકાને. મેં તો સીવવાનું બેન કરી દીધું પણ આ અમારો કારીગર છે આ બધું સંભાળી પાછો કપડા વેચે છે. બોલો ગુરુ કરતા છેલ્લો હવાયો. અહીંયા બનાવ્યો કાળો કહુંબો. હાલો હવે તારે ઠપકારી લઈ કહુંબો. તમે લાઈક શેર ને ફોલો કરવાનું બાકી હોય તો કરી નાખજો.